બોટાદમાં કડદાકાંડ પછી જે રીતના ખેડૂતો સામે પ્રવીણ રામ અને રાજુ કરપડા સામે એના પછી 8 દિવસ જેલમાં રહ્યા પછી પ્રવીણ રામ જેલ મુક્ત થયા છે. આજે રાજુ કરપડા પણ જેલ મુક્ત થયા છે. પ્રવીણ રામ આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે સીધી વાત કરવી છે. ભાઈ, આટલા દિવસ પછી જેલ મુક્ત થયા આવતાની સાથે જ ઘણી બધી વાતો તમે પ્રેસ કોન્ફરન્સમાં પણ કરી. આ 108 દિવસ જેલમાં તમારી માટે બહુ જ બધા લોકો પણ લડ્યા હતા. આખી ઘટના થઈ એના પછી તમે જયારે જેલમાં ગયા એટલે તમે જયારે અચાનક પોલીસે રાજુ કરપડાને એના પછી શું થયું? આ 108 દિવસ તમે શું કર્યું? 108 દિવસ અમારા જે જેલના દિવસો છે એ જનરલી જેલના દિવસો બધા માટે અઘરા હોય છે. ખરાબમાં ખરાબ કોઈનો સમય હોય તો એ જેલનો સમય કોઈ પણ વ્યક્તિ માટે હોય. કારણ કે એ સમયની અંદર પરિવારથી દૂર રહેવું, તમારા જે લોકો તમને ચાહતા હોય, તમારો જે ચાહક વર્ગ હોય એનાથી દૂર રહેવું, એના સારા નરસા પ્રસંગોમાં હાજરી ન આપી શકાય, પરિવારના કોઈ પ્રસંગોમાં હાજરી ન આપી શકાય, કોઈ તહેવારોમાં પરિવાર સાથે ન રહી શકાય, 4 દિવાલો વચ્ચે રહેવું, તમારા વિચારો સંકુચિત થઈ જાય, તમને અલગ અલગ વિચારો આવવા માંડે. આ પરિસ્થિતિ તો જેમણે જેલ ભોગવી હોય એમને જ ખ્યાલ હોય. પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે જેલમાં અમને મોકલવામાં આવ્યા એક ષડયંત્રનો ભાગ હતો અમારા મનોબળને તોડવા માટે. ખેડૂતોની જે લડાઈ બોટાદથી જે શરૂ થઈ, જે એક આગ પકડી ખેડૂતોની, એ લડાઈને તોડી નાખવા માટે, અમારા મનને તોડી નાખવા માટે, અમારા મનોબળને તોડી નાખવા માટે કે અમે ઘરે બેસી જઈએ, એના માટે એમને જેલવાસ આપવામાં આવ્યો. અને એમાં જેલમાં પણ ભાવનગર મોકલવામાં આવ્યા તો ત્યાંથી પણ સંતોષ ન થયો અને ત્યાંથી રાજકોટ જેલ, જે સ્ટ્રિક્ટમાં સ્ટ્રિક્ટ જેલ કહેવાય, ત્યાં મોકલવામાં આવ્યા. પરંતુ આ જેલ દરમિયાન અમે કોઈ અમારો સમય જે છે એ ટેન્શનમાં રાખવાની જગ્યાએ શું થશે, કઈ રીતનું પરિણામ આવશે, એ તમામ જગ્યાએ અમારો સમય વ્યર્થ કરવાની જગ્યાએ મળેલા સમયને મેં પોતે ક્યાંક અને ક્યાંક પ્રવૃત્તિઓમાં ડાયવર્ટ કર્યો. મેં વાંચન કર્યું, ખૂબ વાંચન કર્યું. સાથે સાથે વધેલા સમયની અંદર કસરતો કરી, મારા શરીરને શારીરિક મજબૂત બનાવ્યું, મારા મનને વાંચન કરી અને મજબૂત બનાવ્યું. ખેડૂતો માટે આગામી દિવસોમાં શું કરી શકાય, કેવી લડાઈઓ લડી શકાય, કઈ રીતે આગળ વધી શકાય, એના પ્લાનિંગો કર્યા. આ તમામ સમયની અંદર અમને જે સમય મળ્યો એ સમયની અંદર આખા પ્લાનિંગો થયા અને એના ભાગરૂપે હું એવું માનું છું કે જેલમાં જવાથી ચોક્કસપણે હું મજબૂત થયો છું. હું માનસિક રીતે મજબૂત થયો છું, નોલેજમાં વધારો થયો છે. સાથે સાથે શારીરિક મજબૂતી પણ એટલા માટે આવી છે કે હું પોતે મારા વ્યસ્ત કાર્યક્રમના કારણે, મારા સતત વ્યસ્ત કાર્યક્રમ અને જમવાના કોઈ આમાં ઠેકાણા ન હોય એવા પરિસ્થિતિના કારણે હું 15-20 વર્ષથી એક પેટની ગંભીર બીમારીથી પીડાતો હતો. આ 3 મહિના જેલમાં રહી, આરામ કરી, કસરત કરી અને પેટની બીમારીને મેં ભગાડવાનું કામ કર્યું. એટલે હું એવું માનું છું કે જેલથી મને નુકસાન થવાની જગ્યાએ મેં ઘણો બધો ફાયદો એટલા માટે થયો કે નોલેજમાં વધ્યો, મારું શારીરિક એ તો થયું ઓકે, પણ સાથે સાથે ખેડૂતોના લડાઈની જીત થઈ. સરકારે એપીએમસી ની અંદર કડદા મુદ્દે ક્યાંક અને ક્યાંક પરિપત્ર કરવો પડ્યો. ખેડૂતોના અવાજ જે બુલંદ છે એ અવાજ બુલંદ બન્યો. આ તમામ મુદ્દાઓની અંદર અને બીજું કે બીજેપી આવી પરિસ્થિતિ નાખી એટલે અમે ખરાબ પરિસ્થિતિમાં નીકળીને બહાર આવ્યા છીએ. અમે ભઠ્ઠીમાંથી તપીને બહાર આવ્યા છીએ. એક ગરમ ભઠ્ઠીમાં અમને નાખવામાં આવ્યા, માંથી તપીને બહાર આવ્યા છીએ. હવે અમે આવનારા દિવસોમાં મજબૂત આકાર લઈશું અને ચોક્કસથી આવનારા દિવસોની અંદર મજબૂત લડાઈ લડીશું. પ્રવીણભાઈ, નેતાઓ માટે હંમેશા એવું કહેવાતું હોય કે એકાદ વાર જેલ જાય અને તો જ એ નેતા બન્યા કહેવાય. અને ઘણી બધી વાર રાજકીય કારકિર્દીમાં બહુ મદદરૂપ પણ થતું હોય છે. એટલે તમે જેલ ગયા એના પછી હવે ગઈકાલથી જ આમ આદમી પાર્ટીના નેતા અને બધા જ લોકો જેમ પ્રતિક્રિયા આપે છે એવું કહે છે કે હવે વધારે મજબૂતાઈથી અમે ખેડૂત માટે લડવાના છીએ. તો તમારું શું પ્લાન છે? હવે આગળ કેવી રીતના લડવાના છો? શું કરવાના છો ખેડૂતો માટે? ચોક્કસથી આવનારા દિવસોમાં ખેડૂતોના જેટલા પણ પ્રવર્તમાન મુદ્દાઓ છે, મુદ્દાઓને લઈને આગામી દિવસોની અંદર અમારી ગાંધી ચિંધ્યા માર્ગે આવનારા દિવસોમાં રસ્તા પરની લડાઈ ચાલુ રહેશે. અત્યારે જ જ્યારે હું જેલની બહાર નીકળ્યો છું અત્યારથી જ હું કાગવડ, વીરપુર અને સાથે સાથે મઢડા, આ તમામ જગ્યાએ જે માતાજી છે અથવા દેવી દેવતાઓ છે એમના દર્શન કરી અને એમની પાસેથી હું પ્રાર્થના કરીશ કે મને હજુ વધારે મજબૂતાઈ આપે ખેડૂતોના મુદ્દા માટે લડાઈ લડવાની. અને આ લડાઈ જે છે એ આવનારા દિવસોમાં પરિણામલક્ષી હોય એવી પ્રાર્થના હું અત્યારે તેમના દરેક જગ્યાએ દર્શન કરવા જવાનો છું અને એમને એમના ચરણોમાં પ્રાર્થના કરવાનો છું. પ્રવીણભાઈ, છેલ્લો સવાલ છે. જ્યારે પ્રેસ કોન્ફરન્સ હતી તો તમે જ્યારે બોલી રહ્યા હતા ત્યારે થોડાક ઇમોશનલ પણ થયા હતા. 108 દિવસ આમ તો બહુ જ લાંબો સમય કહેવાય, પણ તમે જે રીતના કીધું કે તમે જેલમાં રહીને બહુ જ બધું અલગ અલગ કામ કરી અને પોતાની જાતને મઠારી છે,
108 દિવસમાં ક્યારે એવી કલ્પના હતી કે આજે બહાર નીકળીશ, કાલે બહાર નીકળીશ અને પછી આટલો લાંબો સમય જતો રહ્યો? ચોક્કસથી એ પ્રેસ કોન્ફરન્સની અંદર ઇમોશનલ થવાનું કારણ એ હતું કે મને એ વાતની ખુશી હતી કે આ લડાઈના કારણે હું મજબૂત થયો, આ લડાઈના કારણે ખેડૂતોને કંઈક મળ્યું, એ વાતથી હું ખુશ હતો. પણ મને એક વાતનું એ પણ દુઃખ હતું કે આ 108 દિવસ હું મારા ખેડૂતોથી દૂર રહ્યો, એના પરિવારથી દૂર રહ્યો, એના પ્રસંગોમાં, સારા નરસા પ્રસંગોમાં હાજરી ન આપી શક્યો. મારો 1 વર્ષનો દીકરો જેનો પ્રથમ જન્મદિવસ હતો, એ પ્રથમ જન્મદિવસની અંદર હું જેલમાં હતો, એનો મને દુઃખ છે, 100% દુઃખ છે. એટલા માટે કે દરેક પિતાને એવી ઈચ્છા હોય કે એના દીકરાના પહેલા જન્મદિવસના દિવસે એની સાથે હોય, અને એ સમયે હું ત્યાં નહોતો. મારા જન્મદિવસના દિવસે પણ મારા પરિવારની સાથે નહોતો. મારા પરિવારના તમામ લોકો પણ ક્યાંક ને ક્યાંક ચિંતામાં હતા. તો આ તમામ વસ્તુઓ જે છે એ મારા માટે દુઃખની બાબત હતી, અને એ વાતના કારણે ક્યાંક ને ક્યાંક મને ઇમોશનલ એટેચમેન્ટ થયું હતું. પરંતુ મારી આંખમાંથી આવેલી એક એક વાત, આંસુ, અને મારા અંદરથી નીકળેલી એક એક વાત જે છે, એ ચોક્કસથી હું એટલું ચોક્કસથી કહું કે મારા આંખમાંથી જેટલા આંસુ નીકળ્યા છે એનો બદલો હું આવનારા દિવસોમાં લઈશ. થેન્ક યુ સો મચ પ્રવીણભાઈ. હવે તમે જેલ મુક્ત થયા છો, આગળ જતા જે પણ કાર્યક્રમ કરશો આપણે વાતચીત કરતા રહીશું. ધન્યવાદ.